નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। આગામી 3 કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની નવી અને નક્કોર આગાહી સામે આવી છે। સાથે સાથે ચોમાસાના આગમનને લઈને, વાવણી લાયક વરસાદને લઈને અને વાવાઝોડા બનવાને લઈને શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે વાત કરીએ તો હાલ મિત્રો તમે જોઈ શકો છો આગામી લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 14 તારીખના રોજ ફરી અરબ સાગરના ખાસ કરીને મિત્રો જે ભારતને અડીને આવેલા જે આ ભાગો છે, મુંબઈ મહારાષ્ટ્રના લાગુના વિસ્તારો છે, ત્યાં નવી વરસાદી સિસ્ટમ બનતી જોવા મળી રહી છે। સાથે સાથે જો મિત્રો આ વરસાદી સિસ્ટમ બનશે તો ગુજરાત રાજ્યમાં જાણે ખાસ કરીને મિત્રો અતિ ભારેથી લઈને ધોધમાર વરસાદ વરસવાને લઈને નવી નક્કોર આગાહી સામે આવી છે। ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી, હવામાન વિભાગ તરફથી અત્યારે ગુજરાતમાં આજે રાત્રિના સમયગાળા દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે ગુજરાતના તમામ વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ છવાતું જોવા મળવાનું છે। ગુજરાતના મિત્રો ખાસ કરીને દરિયાઈ કાંઠાના ભાગોની અંદર અત્યારે 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે। અને મિત્રો આગામી કલાકોમાં જે આ વરસાદી સિસ્ટમ છે, ચોમાસાનું આગમન છે, એમને લઈને સુરત લાગુના વિસ્તાર, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર જાણીએ કે કયા વિસ્તારની અંદર અત્યારે વરસાદી માહોલ જામ્યો છે, જેમાં સુરત છે, વ્યારા છે, વલસાડ છે, ભરૂચ લાગુના વિસ્તારની અંદર આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। સાથે સાથે મિત્રો ગુજરાતમાં ચોમાસાને આગમનને લઈને ખાસ મિત્રો જો વાત કરીએ તો ચોમાસાની શરૂઆત અને ચોમાસાના શ્રી ગણેશ મિત્રો 15 થી લઈને 18 જૂનના સમયગાળા દરમિયાન ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થશે એવી આગાહી અત્યારે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે। મિત્રો જો અરબ સાગરના તમે આ ભાગ જોઈ શકો છો, ત્યાં અત્યારે વાતાવરણીય અસ્થિરતા જોવા મળી રહી છે, જેમના કારણે ગુજરાતમાં આગામી કલાકોમાં અંધારિયા વરસાદ વરસવાને લઈને, ધોધમાર વરસાદ વરસવાને લઈને વાવાઝોડાનો ખતરો પણ વર્ષ 2025ના સમયગાળા એટલે કે મિત્રો આ જૂન મહિનાના અંતિમ સમયના જે ખાસ કરીને મિત્રો જે વાતાવરણીય હશે એમના ભાગરૂપે ગુજરાતમાં પણ વાવાઝોડાનો ખતરો છે અત્યારે ટોળાતો જોવા મળી રહ્યો છે। જે રીતે મિત્રો હજુ તો ચોમાસાનું આગમન ગુજરાતમાં થયું નથી વિધિવત રીતે, પરંતુ અત્યારે ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારોમાં વરસાદ પણ વરસતો હોય તેવી અત્યારે નવી નક્કોર આગાહી છે, અત્યારે લેટેસ્ટ આગાહી સામે આવી રહેલી છે। હાલ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો જે રીતે ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે, તો ગુજરાતના અમુક એવા છૂટા છવાયેલા વિસ્તારો છે જેમાં ખાસ કરીને મિત્રો હવે પછીની કલાકો માટે જે જૂનાગઢ છે, વેરાવળ છે, ઉના લાગુના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જામશે અને આજે તો સાંજના સમયગાળા દરમિયાન ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોમાં તો ભારેથી અતિ ભારે વરસાદ વરસવાને લઈને નવી નક્કોર આગાહી સામે આવી છે। હાલ મિત્રો આપણે ખાસ કરીને તમે જોઈ શકો છો લાંબા ગાળાની આગાહી વિશે મિત્રો જો નજર કરીએ તો ખાસ મિત્રો બંગાળની ખાડીના જે આ ઊંડાણવાળા ભાગો છે ત્યાં અત્યારે નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે પછીની કલાકો માટે ખાસ કરીને ભારતના દક્ષિણી ભારતના ભાગોની અંદર પણ ધોધમાર વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે, વીજળીના ચમકારા પણ થઈ રહ્યા છે। અને મિત્રો ખાસ કરીને જેમાં હવે વરસાદી સિસ્ટમ છે આ તમે જોઈ શકો છો મહારાષ્ટ્ર લાગુના વિસ્તારો સુધી હવે પછીના દિવસોની અંદર પહોંચી જશે। સાથે સાથે અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર પણ નવી વરસાદી સિસ્ટમ હવે આકાર પામતી જોવા મળી રહી છે। અને મિત્રો ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત ખાસ કરીને મિત્રો તારીખ નોંધી લેજો, ખાસ કરીને 15 જૂનના સમયગાળા દરમિયાન ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થશે અને 15 તારીખના રોજ દક્ષિણી ગુજરાતના ભાગોની સાથે વડોદરા છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો દાહોદ છે, રાજપીપળા છે, ત્યાં વિસ્તારની અંદર મિત્રો અતિ ભારે વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ વરસવાને લઈને નવી નક્કોર આગાહી સામે આવી છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતમાં ચોમાસાના આગમનની સાથે વીજળીના ચમકારાની સાથે ઘોર અંધકારવાળું વાતાવરણ પણ છવાતું જોવા મળવાનું છે। જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ વાતાવરણીય અસ્થિરતા અને બંગાળની ખાડી અને અરબ સાગરમાં બની રહેલી નવી વરસાદી સિસ્ટમના ભાગરૂપી ગુજરાતમાં સમગ્ર ગુજરાતના ભાગોની અંદર જેમાં કચ્છ લાગુના વિસ્તારથી લઈને ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારની અંદર વાદળછાયા વાતાવરણ વચ્ચે ફરી જામશે વરસાદી માહોલ। સાથે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી IMD તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે એ નકશા વિશે આપણે સવિસ્તાર જાણકારી મેળવીએ કે ગુજરાતના કયા વિસ્તારની અંદર અત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું, તો બીજી બાજુ ધોધમાર વરસાદ વરસવાને લઈને શું નવી આગાહી સામે આવી રહી છે।
મિત્રો અત્યારે તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે અત્યારે નકશો રજૂ થયો છે એ નકશા વિશે મિત્રો આપણે સવિસ્તાર જાણકારી મેળવીએ તો મિત્રો અત્યારે ગુજરાતમાં જે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે એમના ભાગરૂપે મિત્રો કચ્છ છે, દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, જૂનાગઢ છે, જામનગર છે, રાજકોટ છે, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ભરૂચ, નર્મદા અને સુરત આ તમામ વિસ્તારની અંદર મિત્રો અત્યારે હાલ વાતાવરણીય અસ્થિરતાના ભાગરૂપે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે અને આની સાથે મિત્રો જો વાત કરીએ તો જે વરસાદની જે આગાહી જોવા મળી રહી છે એ માત્ર ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ પંથકોની સાથે સાથે દક્ષિણી ગુજરાતમાં 5 એવા જિલ્લાઓ છે જેમાં ખાસ મિત્રો તાપી છે, ડાંગ છે, નવસારી છે, વલસાડ છે, દમણ છે, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે અને ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગો જેમાં સૌરાષ્ટ્રમાં ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ છે અને દીવ લાગુના વિસ્તારની અંદર મિત્રો અત્યારે છે એ ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે, ધોધમાર વરસાદ વરસી રહ્યા છે. હાલ મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 11 તારીખના રોજ તમે જોઈ શકો છો જે રીતે મિત્રો આ સફેદ કલરનો ભાગ છે તે આગામી દિવસોની અંદર પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું જોવા મળશે અને વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળશે. જ્યારે ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની સાથે સાથે સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને મિત્રો 13 તારીખના રોજ તમે જોઈ શકો છો જે રીતે ચોમાસાનું આગમન થવાનું છે અને ચોમાસાના શ્રી ગણેશ થશે અને એના ભાગરૂપે ગુજરાતના ફરી જામશે વરસાદી માહોલ અને એમના કારણે મિત્રો ભાવનગર, અમરેલી, સોમનાથ, દીવ છે, આ સાથે દાહોદ છે, પંચમહાલ છે, વડોદરા છે, છોટાઉદેપુર છે, ભરૂચ છે, નર્મદા, સુરત, તાપી આમ તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર ધોધમાર વરસાદ વરસવાને લઈને અતિ ભારે વરસાદની આગાહી રહેલી છે અને 16 તારીખનો નકશો પણ તમે જોઈ શકો છો જેમાં ખાસ કરીને કચ્છ છે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા છે, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી અને જામનગર અને દેવભૂમિ દ્વારકા આટલા જે વિસ્તારો છે ત્યાં માત્ર સૂકું વાતાવરણ જોવા મળશે. જ્યારે આ પોપટી કલરનો મિત્રો તમે ભાગ જોઈ શકો છો ત્યાં અનાધાર વરસાદ વરસવાને લઈને, ધોધમાર વરસાદ વરસવાને લઈને, વીજળીના ચમકારા થવાને લઈને અતિ ભારે વરસાદને લઈને નવી નકોર આગાહી સામે આવી છે. મિત્રો આપણે ખાસ કરીને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ભારત દેશને લઈને જે નકશો રજૂ થયો છે, ચોમાસું અત્યારે ક્યાં પહોંચ્યું છે અને ચોમાસું જે અત્યારે હાલ વિલંબ થયું છે, વરસાદનો જે વરસાદી ખેંચાણો છે એમનું મુખ્ય કારણ શું છે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ. મિત્રો હાલ તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હવામાન વિભાગ તરફથી અત્યારે સમગ્ર ભારત દેશને લઈને ચોમાસાનું આગમન કઈ તારીખથી થયું હતું અને અત્યારે ચોમાસું ક્યાં પહોંચ્યું છે અને શું કામ અટકી ગયું છે, ચોમાસું કેમ આગળ નથી વધી રહ્યું એમના વિશે મિત્રો આપણે સવિસ્તાર જાણકારી મેળવીએ. તો મિત્રો સૌથી પહેલાં ચોમાસાનું આગમન છે અંદમાન નિકોબાર લાગુના વિસ્તારની અંદર 13થી લઈને મિત્રો 14 ખાસ કરીને મેના રોજ ચોમાસાનું આગમન થયું હતું. ત્યાર પછી ધીમે ધીમે ચોમાસું આગળ વધીને ખાસ કરીને ભારતના દક્ષિણી ભારતના ભાગોમાં કેરળે નૈઋત્યનું ચોમાસું આગળ વધ્યું હતું. ધીમે ધીમે ચોમાસું છે આગળ વધતું ગયું અને જે રીતે અરબ સાગરના ઊંડાણવાળા ભાગોની અંદર જો વરસાદી સિસ્ટમ બનતી હોય છે તો એમના ભાગરૂપે ગુજરાત તરફ આ વરસાદી સિસ્ટમ છે આગળ વધતી હોય છે અને ભારતના જે અરબ સાગરને અડીને આવેલા વિસ્તારો છે ત્યાં ચોમાસાની હાલ ખાસ કરીને અસર જોવા મળતી હોય છે. અત્યારે મિત્રો ચોમાસું છે એ અત્યારે કઈ જગ્યાએ અટક્યું છે એમના વિશે વાત કરીએ તો મિત્રો ચોમાસું છે એ 26થી લઈને 9 જૂનના સમયગાળા દરમિયાન મુંબઈ અને મહારાષ્ટ્રના જે દરિયાઈ પંથકો છે ત્યાં અત્યારે અટકી ગયું છે અને મિત્રો હજુ પણ ગુજરાતવાસીઓને આગામી દિવસો સુધી રાહ જોવી પડશે. ગુજરાતમાં ચોમાસાની જે ઓફિશિયલી તારીખ છે એ 15 જૂન જાહેર થઈ છે તો 15 તારીખ પછી ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું છે સૌથી પહેલાં દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસશે, પછી સમગ્ર ગુજરાતના ઉત્તર ગુજરાત, કચ્છ લાગુના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસશે. તો મિત્રો અત્યારે જે આપણે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીશું વિન્ડીસ એપ્લિકેશનના માધ્યમથી ફરીથી જાણીશું કે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ શું નવી નક્કોર આગાહી હાલ મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 19 તારીખના રોજ જોઈ શકો છો જે વરસાદી સિસ્ટમ છે આમ તો સમગ્ર ભારતને આવરી લેશે જેમાં અરબ સાગર અને બંગાળની ખાડીમાં જો નવી વરસાદી સિસ્ટમ બનતી હોય છે તો ચોમાસું ઝડપથી ખાસ કરીને ભારતના છૂટાછવાયેલા વિસ્તારો, છૂટાછવાયેલા રાજ્યોમાં વરસાદ વરસતા હોય છે. પરંતુ મિત્રો અત્યારે જે ખાસ કરીને જે તાપમાનમાં ભારે વધારો થઈ રહ્યો છે, ગુજરાતમાં જે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે એમનું ભાગરૂપે મિત્રો યુએસસી જે ખાસ મિત્રો અપર એર સાયક્લોનિક સિસ્ટમ બનતી જોવા મળી રહી છે. રાજસ્થાન અને ઉત્તર ભારતના ભાગોની અંદર અત્યારે જે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે મિત્રો આમ તો આ વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળી રહ્યું છે. આ તમામ ભાગોની અંદર અત્યારે ગરમીમાં ભારે વધારો થતો જોવા મળી રહ્યો છે. પરંતુ ભારતના દક્ષિણી ભારતના ભાગોમાં અત્યારે
હાલ પણ ધીમી ધારે તો અમુક ભાગોમાં ધોધમાર વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે. છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની નવી નકોર આગાહી સામે આવી છે. અને મિત્રો, જે રીતે આજથી થોડા દિવસો પહેલા આજથી એક મહિના અગાઉ ખાસ કરીને મુંબઈના દરિયાઈ કાંઠે જે શક્તિ નામનું વાવાઝોડું જે ટકરાણું હતું, એવી જ વરસાદી સિસ્ટમ હવે આગામી 15 જૂનના રોજ મુંબઈના દરિયાઈ કાંઠે ટકરાશે. તો તેમના ભાગરૂપે ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ છે હવે આગામી દિવસોમાં જોવા મળશે, જેમાં મિત્રો સમગ્ર ગુજરાત રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન છે 15 જૂનના સમયગાળા દરમિયાન થશે.